રાધનપુરના સેવાભાવી ડોક્ટર દેવજીભાઈ ચૌધરી વડનગર ખાતે શંકરભાઈ ચૌધરીને અભિનંદન પાઠવવા પહોંચ્યા। રાધનપુર તાલુકાના જાણીતા સમાજ સેવક અને આસ્થા હોસ્પિટલના માલિક ડોક્ટર દેવજીભાઈ ચૌધરી રાધનપુર તાલુકાના વડનગર ગામ ખાતે માનનીય શ્રી શંકરભાઈ ચૌધરીની મુલાકાતે પહોંચ્યા હતા। એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન તરીકે ચૂંટાયાના અવસરે તેમણે શંકરભાઈને રૂબરૂ અભિનંદન પાઠવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી। ડોક્ટર દેવજીભાઈ ચૌધરી પાટણ જિલ્લાના રાધનપુર, સમી, શંખેશ્વર, સાંતલપુર, બનાસકાંઠા, કચ્છ સહિતના વિસ્તારમાં આરોગ્ય સેવાને માનવ મૂલ્યનું સ્વરૂપ આપનારા દર્દી પ્રેમી ડોક્ટર તરીકે ઓળખાય છે। દરેક વર્ગના લોકો સુધી સારવાર પહોંચાડવાના તેમના સંકલ્પો સમાજમાં વિશ્વાસ અને લોકચાહનાનું દ્રઢ સ્થાન બનાવ્યું છે। સામાજિક કલ્યાણ, ગરીબ વંચિત પરિવારોની મદદ અને જનકલ્યાણના અનેક કાર્યોમાં તેમનું માર્ગદર્શન હંમેશા અગ્રણી રહ્યું છે। રાજકીય ક્ષેત્રે પણ તેઓ પ્રભાવશાળી અને વિચારોની પારદર્શિતા ધરાવતા આગેવાનોમાં ગણી શકાય છે। નગરપાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે વિકાસ કાર્યોને પ્રાધાન્ય આપતા તેમનું યોગદાન રાધનપુરના સશક્તિકરણમાં મહત્વપૂર્ણ સાબિત થયો છે। લોકોની જરૂરિયાતો સમજીને દોડીને મદદગાર બનતા ડોક્ટર દેવજીભાઈ નામ કરતા કામથી ઓળખાતા નેતા રૂપે રાધનપુરના નાગરિકોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે અને તેમની આ અભિનંદન મુલાકાતે સૌમાં ગૌરવ અને આનંદની લાગણી જોવા મળી હતી। બનાસ ડેરીના નેતૃત્વ દ્વારા ખેડૂત અને પશુપાલકોના વિકાસના નવા દ્વાર ખુલશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી। રિપોર્ટ નાથાલાલ ઠાકોર, વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ, રાધનપુર।